આ ઝાપા કૂતરી આવજે મનસી ઓય લે કે કોણ લે કે કોણ લે બાપુ આ કે હાલો રાજમાં છે કોઈ હાજર? આવડો કોઠો ને પાછો કે વાયડો ઓલી છોડ્યું કે મારો કોઠો કે વાયડો આવડો કોઠો ને પાછો કે વાયડો મારો બેટો કોઠો અને મોટો કોઠો હોય તો કરે શું કોઠો પ્રધાનજી ઓલી કોઠાની વાત હાલે આડી ગલી ઊભી ગલી ઓયડી પાછળ બોયડી ત્યાં જાતા નહીં ઓલિયું ધરવી દે એ એની પ્રધાનજી માં હે બહુ ભૂંડી એવું છે? મને ખબર ન હોય તમે સારું છે મેં કીધું ભલે ઈ વાતો કરતી હોય પછી કેવું ઓલિયું હોય જાય ને પછી એમ નો જવાય કોઈને ઘીરે દાદા જાવાનું ક્યાં હોય બાપામાં તે ખાલી કહેવાનું હોય કહેવાનું હોય તે એટલે તમે અહીંના પ્રધાનજી છો? ના ના ખહુરિયો કૂતરો હવાયનો એવું ન હોય પ્રધાનજી આમાં હાલતા બદલતા હોય એવું થોડુંક હોય. બદલવાની વાત નથી હો રાજનો પ્રધાન છે ઈ સૌ પ્રધાનજી પ્રધાનજી છો તમે? હા બાપુએ કાંઈ પગાર બગાર વધાર્યો? હે પગાર વધાર્યો? ઓલી છોડીને બધું ઘરનું પૂછ લીધું ને મને પગારનું પૂછ લીધું પૂછવું પડે રહેવું આમાં. છે તમારે અહીંયા કે રાખવું છે પૂછવું પડે ને આમ ધીરે ધીરે પૂછાય ને એમ. હા એમ હમણાં વધાર્યો દાદા કેટલો વધાર્યો? 200 હતા ને 150 કીધા ઠેક મોજમાં આવી ગયા. અને મોજમાં આવી ગયો હારી પેટ હું થઈ હા, પ્રગતિ થઈ મારી હા. તમે બહુ પકડી નાખ્યો પગતથી. અરે વાત પૂછો માં એ પ્રધાનજી આની બેહીન વાત કરું કે ઉભો ઉભો વાત કરું કેમ વાત કરું એમ થાય મને કશું તમારું ઓલું પાટા ચડી ગયું? કયું ઓલું ઓલું હગાઈનું હા ઈ ક્યાં મેળે જ નથી આવતું ડોહું તો પછી તમે ઓલા નવા મકાન બનાવ્યા કથા બધા કરી હતી? કથા હા આ કથા ડોહી બાકી જ છે તો લોકડાઉન પછી- આવી ગયું ને એમાં બધું મળાઈ ગયું એ, તમે 5 બ્રાહ્મણ જમાડ્યા હતા? ના મને જમાડ્યો તો? તે તમે ક્યારેક આવો તો તમને જમાડું કેમ નામ જમાડું તમે બધાને સામેથી જ કે હું તાર ગીરાવીશ જમવા લફડ ફૂસો ખવડાવો માર ગીરાવો એટલે લપડ ભૂસાવાળા પાછા આવ્યા છો? તઈ હે પ્રધાનજી હે જી તમે અહીંયા શું કરો? બસ આટા ફેરા આશીર્વાદ કરું બાપુને ધ્યાન રાખવાની ને બસ તમારે જેવા આવે ઓલી છોકરી પાણી ભરવા નથી આવ્યું હા એવી શેર પાસ આવે એટલે ટાઈમ ગયો છે મારે એમને કંઈક તમારું નામ બામ તો કયો. મારું નામ છે કેશવજી તમારા પપ્પાનું નામ? એમાં આવી ગયું તમારા મમ્મીનું નામ? મારા બાનું એમાં આવી ગયું તમારા ભાઈનું નામ? એમાં આવી ગયું કેમ એમાં આવી ગયું કઈ ખબર નથી પડતી આમાં. જો મારું નામ છે કેશો હા મારા બાપાનું નામ સવજી હા મારા બાનું નામ વજી હા મારા ભાઈનું નામ દેહો આમાં તમને કઈ જીજી જ ભેગા કર્યા લાગે. આ તો દાદા ટાઈમ નથી ને કે હાથ પેટીને હમાડી દઉં એ પ્રધાનજી હજી તમારા મહારાજાને કહેજો પંડિત મળવા માંગે છે. વાહ એ ક્યારે બધું કહી દીધું હોત તો બધું પૂછ્યું ને આ ને તે ને હવે ક્યાં મહારાજાને પૂછો તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ? હું દાદા. એ દાદા વારી ના આવો દાદા તમારા ઘરના ટીકા ભેગો હા કાટ નાખી બારોમાં અરે એમ નહીં ગોર દાદા એમ. ઓ માય ગોડ ગોર દાદા સવો હા. ગોરાણી માના હા સારું સારું આમ હરકીરો પકડો કે વજનવાળી છે હું ટાઈટ ની ઠરી ગઈ. બાપુને પૂછતો હો પૂછતા પૂછતા પણ મારા બાપુ અત્યારે ભર નિધનમાં સુતા હોય જગાડો તો ખરા તમે મારા બાપુનું હાલેડું ગાવું પડે એમ હમ. જગાડો જઈને લ્યો. આ તમે આ બાજુ ભરી જો અંદર આવતા નો ને તરત બહ બહાટી બોલી જાહે ડો હાટી મારીને જ બેઠો હોઈશ કેમ જાવું ઓલું કોઠાનું કહું હાલો ઈ ન કહું કે દાદા એક ભાઈ આવ્યા હે આવડો કમ તો કોઠો ને પાછો મારો બેટો વાયડો એટલે સીધી ભભડાટી જ બોલે કે આમ હારું હારું હે અંગૂઠો આમાં યજમરડું ને બાપુ ને જગાડવા બાપુજી કહું તમને કરે આવી ગયું પ્રધાનજી એ ઓનલાઈન ઓનલાઈન ઘડીકમાં બાપુજી ઘડીકમાં બોલો પ્રધાનજી. બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી આ વિંગલકર નગરી છે નગરી છે અને રાજા ભડિયા રાજ કરે છે. કેવો બાપુનો હુકમ? આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો દાદા હા જોયું કેવું થયું જોયું પ્રધાનજી. તો પછી
પિંગલગઢ નગરી હોય ને પટિયાર બાપુ રાજ કરતા હોય. ઠેક પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ. પટિયાર બાપુ રાજ કરે. તો પ્રધાન તમે કીધું ને એક પંડિત મળવા માંગે છે, એમ ન કીધું? તે તમે એવું કીધું તું? કીધું તું હું તો ભૂલી ગયો. એ તો પાછું જવું પડશે. બીજી વાર જાઓ. પાછી ટ્રાય મારું. તમે અહીંયા નું ભાઈ જો. એ કડીકમા બાપુજી, કડીકમા. બોલો પ્રધાનજી. બોલું છું બાપુ. કોઈ ગોર બાપા રજા માંગે તમે કહેતા અંદર આવવા દો. અરે પ્રધાનજી, અરે બોલો. જય ગુરુદેવ રાજી ના હોય હોય રાજી ખુશીથી રાજમોહની રજા આપો. આપો. અને જો રખડતા ભટકતા હોય હા. તો સબડી શીખ આપી ત્યારથી રવાના કરો. ઓ દાદા, શું કીધું પ્રધાનજી તમારા મહારાજે? મારા મહારાજે કીધું કે પવન પગલા તમારા છે. તમારો પવન પગલા હોય, રાજગોર હોય તો રાજી ખુશી લેતો આવો. એમની પ્રધાનજી જાવ શું કરા? હા જો કઈ ધબાધબી બોલે બોલે તો તમે આડા તો ફરજો. અરે ફરું મારા બાપ આવો. હે? હા અને બોલવામાં ધ્યાન રાખજો. કેમ? ને હવે બાપુની ચોટલી ખીતો થઈ છે. એ વાત જ. આવો આવો બાપુ, તમને કોઈ દેખાય છે? તમને કોઈ દેખાણું? હા પ્રધાનજી. તો જોઈ લ્યો. આ છે દાદા. દાદા આ છે મારા બાપુ. જોઈ લ્યો. તમારા જેવા 5 હાથ પૂરા. સમજી ગયો. ટુકડા આવો દાદા. અરે મહારાજા, રાજા પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું સિપડી લાવું છું. તમારે કહેવાનું શું થાય? અરે ખમોશ ગુરુદેવ, ભોગણી કના રાજા અજમલ એમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એમનું જ નહીં ગુરુદેવ, પણ 22 વર્ષના બોલા છે. મને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાવ, નકર ધરતી મસ્તક સુધા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી, હે પ્રધાનજી, શું 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 હા ગુરુદેવ, આમ નહીં મને માન દેવ ધક્કા મારીને રાજની મને કરો. જાઓ જાઉં છું. હે જાઓ, જાઉં છું. હે જાઓ. જાઉં છું. અલે પ્રધાનજી ટાવર નથી પકડાતું. વાત કર્યો પણ તમે બધી ભેગું તો કરવા. અલે કે બધું નીકળા કે હલો. પ્રધાનજી ઓના કરતા તમે વધારે રાયડું નાખો છો. એમને તમારા મહારાજે કેમ આટલા બધા ગરમ છે? તે તો આ ગરમ નો 24 કલાક સગડી ઉભે કાંઈ કયો ને પ્રધાનજી, ભૂંગળો આ બાજુ છે, વરાળ અહીંયા નીકળે જો છે. આઈ એમ યુ. દાદા તમે કીધું શું ને આટલા બધા તેજ થઈ ગયા? ખાલી પોકરણગઢનું નામ લીધું. આડો આવું પ્રવત તો હરવાયા ધપતી થયું. માડો કરી ગયો તો હું કરે દાદા? આમ જો મારા બાપ હાજે હું વ્યાજ આવ નથી. ને પ્રધાનજી જો અહીંયા જાય તો આ ઘૂસતા આવે, ઘરે જાય તો ઘરે ઘૂસતા આવે. આમાં જાવ ક્યાં? બોલાની ગુસ્તાવ. હા, તો હવે ઈ તમને કહું ક્યાં જાવ? હવે આપણે કાંઈ કરવાનું થતું નથી. આ લીલું ના દે હનુમાન ને દે દે વધે ઘર ભેગું થવાનું થાય. આપા વધેરવાનું નથી, તો જીલાવાનું છે. હવે દાદા તમારે જિલ્લાવાનું ન થાય. તમારે જિલ્લાવાનું જાય તો અમારી નોકરી થાય. એમને પ્રધાનજી હજી એકવાર ટ્રાય મારી લઉં, હે એકવાર પૂછી લઉં. કાંઈ ટ્રાય મારવાનું મશીન છે ઈ? ઘડીએ ઘડીએ તમે ટ્રાય મારવા દો અરે એમ નહીં, તો એકવાર પૂછી લઉં એમ. તોય જાઉં છું. એકવાર પૂછી લઉં. આ તો જાવ ને મારા બાપ નું છે. જાવ ને એનું ભર્યો બોલો તો આવું ક્યાં જાવ હો સીધા હો ઇન્સ્ટાવી નાખીએ. કમ ઓન બાપુ, કમ ઓન બાપુ, કમ ઓન ડેડી, કમ ઓન ડેડી. એ પણ શું છે આ ગોળ દેવાય આટલે? દાદા બોલો ને ઓલો તમારો ડો પાછો. અરે મહારાજા, જો તમે નારિયેળની શિકાર તમારા અજમલ રાજા શું કે ખબર? પડિયાર કાયન ને મારું ભીગી. અરે ખમોશ ગુરુદેવ, આજ સીનો કરું શિકાર, વાગનો કરું વેપાર, ઉડતા મુખી મારું પટિયાર મારું નામ છે ગુરુદેવ. પટિયારો કાયરો નથી, હે તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે. માટે દરબારની વાત તમે પિંગલગઢની અંદર કરતા જ નહીં ગુરુદેવ. પ્રધાનજી, તમને ગુરુદેવને રાજની બાણે કાઢવાનું કીધું તું, હજી અહીંયા શું કરે? એને કીધું કે એક વાર આવવા દ્યો. જાઓ રાજની બાણે કાઢો. જાઓ જાઓ. જાઉં છું. દાદા
હાલ ને મારા બાપુ હાલ ને મારે હેત થઈ ગયો હવે શિયાળા લાગે છે એવું દાદા પ્રધાનજી તમે આમાં કેટલો ટાઈમ છે નોકરી કરો હું 8 વર્ષથી નોકરી કરું છું હમણાં હોય બીજાથી વધેવા દાદા ઘીરે છે તમે આટલું બધું સહન કરો આપણે ન કરીએ હો. તો મારે તો સહન કરવું પડે ને દાદા ઘરમાં એકલો કામ કરવાનો છો એટલે એના ઠોકા ખાવ છું અકેલા મિસ્ટર ખિલાડી દાદા હવે વ્યા જવાનું બાપા અને છેલ્લી વાર જઈ આવું પ્રધાનજી હે એક વાર. આ તો તમે એકલા જાઓ કેમ આપણે નહીં હાલે કરાઈ ગયા લાગો હવે બાપુ ભાઈ પાછો આવે ને જા ભાઈ જા અરે મહારાજા જો તમે નારિયેળની શિકાર તો કરવા ફોકાઈ મરી જાય તો બ્રહ્મત્યાનું પાપ લાગે અરે ગુરુદેવ આજ તમે બ્રહ્મનું સુંદર છે અને હરિપડિયા લાચાર થઈને ઉભો છે પણ કદાચ અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયું હોય આજ ના ધરતી પસાડી જુદા કરી આજ મારા ગઢના કાંકરે લટકાડી દીધા હોય ગુરુદેવ પણ ગુરુદેવ ફરી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નારી જીનોને બોલશું માટે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવી દ્યો હાલા જ બોલાવી દો બે જાઓ દાદા લે ઈ બેઠા હે કેમ આમ ટેકો દઈ ગયો સિંહાસન આપણું જ છે તાર ઢોપર કે દઈ ગયો નાની મોજડીયું આને બોલાવ બાપુને જો બે આજે હાલ બોલાવે બધા હાલ બોલાવે